આજના આ વિડીયોની અંદર મહાવીર સ્વામીની જન્મ જયંતિ નિમિત્તે આપણે તેમના વિશેની કેટલીક વિશેષ બાબતો અને તેમના જીવનથી પરિચિત થઈશું. આજ રોજ અહિંસાના પિતા એવા મહાવીર સ્વામીનો જન્મ ઈસવીસન પૂર્વે 599માં ચૈત્ર શુક્લ પક્ષની 13ના દિવસે બિહારના વૈશાલીના કુંડલપુરમાં ઈક્ષ્વાકુવંશી ક્ષત્રિય રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલાના ઘરે એક અસામાન્ય બાળકનો જન્મ થયો, જે બહુ જ સુંદર અને બલવાન રાજકુમાર વર્ધમાન તરીકે ઓળખાયા. યુવાવસ્થામાં જ રાજપાટનો ત્યાગ કરી આત્મકલ્યાણનો માર્ગ તેમણે પસંદ કર્યો. 30 વર્ષની ઉંમરમાં શ્રમણ એટલે કે જૈન દીક્ષા લઈ સમગ્ર રાજસી વૈભવ, રાજમહેલ, સુખ સુવિધા, રાજપાટનો ત્યાગ કરી તપ, જ્ઞાન, મોક્ષના માર્ગે નીકળી પડ્યા. 12 વર્ષના તપ પછી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી જનમાનસને આત્મકલ્યાણનો માર્ગ બતાવ્યો. જૈન ધર્મને સુવ્યવસ્થિત કરી તેના પ્રતિપાલક બન્યા. 72 વર્ષની આયુમાં કાર્તિક કૃષ્ણ અમાવાસ્યાના દિવસે બિહારમાં સ્થિત પાવાપુરીમાં મોક્ષની પ્રાપ્તિ કરી જૈન ધર્મના અંતિમ એવા 24મા તીર્થંકર બન્યા અને ત્યારે જ તેઓ રાજકુમાર વર્ધમાનમાંથી ભગવાન મહાવીર કહેવાયા. સૌપ્રથમ તો આપ સર્વેને ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ. જેવી રીતે આપણી અમૃત સ્વરૂપા માં ગંગા 7 ધારાઓમાં પોતાની યાત્રાનો પ્રારંભ કરે છે અને અંતમાં ગંગા બનીને જ સાગર સુધી પહોંચી જાય છે, તે જ રીતે અલગ અલગ મત, સિદ્ધાંત, સમુદાય, વર્ગ, સંપ્રદાય અને સમાજ વાસ્તવમાં તો સનાતન ધર્મના જ અંશ છે. હિન્દુ ધર્મના જેમ કોઈ સ્થાપક નથી, તે જ રીતે જૈન ધર્મના પણ કોઈ સ્થાપક નથી. જૈન ધર્મમાં તીર્થંકરને 2 રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે, જેમાં પહેલું સ્વરૂપ ભગવાનનું છે અને બીજું સ્વરૂપ તે આત્માઓનું છે જે હિંસાથી ભરેલા સાંસારિક જીવનને પાર કરીને આધ્યાત્મિક મુક્તિના ક્ષેત્રમાં પહોંચે છે. મહાવીર સ્વામી જૈન ધર્મના છેલ્લા અને 24મા તીર્થંકર હતા. જૈન ધર્મ તેના 24 દેવતાઓના જીવન અને ઉપદેશો ઉપર આધારિત છે અને ભગવાન મહાવીર તેમાંથી એક છે. ભગવાન મહાવીરના જીવનસૂત્રમાં 5 બાબતોનો મુખ્ય સમાવેશ છે, જેમાં ત્યાગ, બલિદાન, અહિંસા, એકાગ્રતા અને મુક્તિનો સમાવેશ કરવામાં આવેલ છે. આજના ડિજિટલ યુગની અંદર આ વાક્યો એકદમ સુસંગત છે. હાલની વર્તમાન યુવા પેઢી કે જે વિવિધ રીલ્સ અને સસ્તી માહિતી ઉપર કોન્ટેન્ટ ક્રિએટ કરે છે, તેમના માટે મહાવીર સ્વામીનું જીવન ખરેખર એક પથદર્શક છે. જૈન ધર્મના એવા 2 ગ્રંથો છે કે જેમાં મહાવીર સ્વામીના જીવનનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પહેલા ગ્રંથનું નામ કલ્પસૂત્ર અને બીજા ગ્રંથનું નામ આચાર્ય સૂત્ર છે. આ બંને ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે મહાવીર સ્વામીએ માત્ર 30 વર્ષની ઉંમરે ત્યાગની ભાવના અપનાવીને સાંસારિક સુખોનો ત્યાગ કર્યો હતો અને ત્યારબાદ તેઓ 12 વર્ષ સુધી યાત્રા કરતા રહ્યા. અને સૌથી મોટી વાત એ છે કે તેમના પિતા મગધ પ્રદેશના એક રજવાડા રાજ્યના રાજા હતા, પરંતુ મહાવીર સ્વામીએ તેમનું પણ સન્માન કરતા અને સાથે સાથે તેમણે મુક્તિ અને અહિંસાનો માર્ગ બતાવ્યો હતો. તેમણે તેમના ઉપદેશોમાં મુખ્ય 5 બાબતોમાં સમાવેશ કર્યો હતો, જેમાં પ્રથમ છે સત્ય, બીજું છે અસ્તેય, ત્રીજી બાબત છે બ્રહ્મચર્ય, ચોથી બાબત છે અપરિગ્રહ અને 5મી બાબત છે અહિંસા. મહાવીર સ્વામી બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધના સમકાલીન હતા. એટલે જે યુગમાં ગૌતમ બુદ્ધે બૌદ્ધ ધર્મનો પાયો નાખ્યો હતો અને ઉપદેશ આપ્યો હતો, તે યુગ દરમિયાન મહાવીર સ્વામીએ જૈન ધર્મનો વિસ્તાર કર્યો હતો. અને મોટી વાત એ છે
કે મહાત્મા ગાંધી મહાવીર સ્વામીને અહિંસાના સૌથી મોટા સૈનિક માને છે અને સ્વતંત્રતા ચળવળ દરમિયાન મહાત્મા ગાંધીએ મહાવીર સ્વામીના અહિંસાના વિચારને જ અપનાવ્યો હતો. ભારતમાં જૈન ધર્મની વસ્તી ભારતની કુલ વસ્તીના ફક્ત 0.4% છે. એટલે કે જૈન ધર્મના લોકો આપણા દેશમાં લઘુમતીમાં છે. છતાંય જૈન ધર્મના લોકો ક્યારેય પોતાને લઘુમતી કહીને રાજકારણનો ભાગ બન્યા નથી. તેઓ આ માટે પ્રશંસાને પાત્ર છે. અને જૈન ધર્મના લોકો કોઈ ખાસ ભેટ પણ માગતા નથી, બલકે તેઓ મહાવીર સ્વામીના અહિંસાના ઉપદેશને પ્રોત્સાહન આપે છે. આપણા દેશમાં આજે પણ લોકો અહિંસાના સાચા અર્થને સમજી શક્યા નથી. લોકો એવું અર્થઘટન કરે છે કે કોઈ એક થપ્પડ મારે તો બીજો ગાલ ધરો તેને અહિંસા કહેવાય. આપણા દેશમાં અહિંસાની આ રીતે વિચારણા છે. લોકો એવું પણ કહે છે કે હિંસાનો વિરોધ એટલે અહિંસા. પરંતુ એવું નથી. અહિંસા એટલે તમારી ભૂલો સ્વીકારી હંમેશા બીજા લોકોને મદદ કરવી, તમારી જાતને ખુશ રાખવી, નિસ્વાર્થપણે બીજાઓને મદદ કરવી. અહિંસા એટલે તમારા દુશ્મનો ઉપર નહીં, પરંતુ તમારી જાત ઉપર જીત મેળવવી. લોકોને આપણી સાથે લઈને ચાલવું. મહાવીર સ્વામીએ એકવાર કહ્યું હતું કે તમારા આત્મા સિવાય બીજો કોઈ દુશ્મન નથી. ખરો દુશ્મન માણસની અંદર રહેલો છે. તેમના મત અનુસાર વ્યક્તિનો દુશ્મન પોતાની અંદર રહેલો લોભ, દ્વેષ, ક્રોધ, અહંકાર છે. આજે જો તમે બીજાઓને માફ કરવાનું જાણો છો અને તમારી ભૂલ સ્વીકારવામાં અચકાતા નથી, તો તમે અહિંસક છો. આજે જો તમે લોકોને સ્મિત સાથે મળો છો અને બીજાઓ પ્રત્યે સકારાત્મક ભાવના રાખો છો, તો તમે અહિંસાના સાચા ઉપાસક છો. જો તમે તમારા દુશ્મનનું પણ ખરાબ ન ઈચ્છો અને તમારા મનમાં તેના પ્રત્યે નફરતની ભાવના ન રાખો અને પોતાની પ્રગતિમાં ધ્યાન આપો, તો તમે અહિંસાના ખરા અર્થમાં ઉપાસક છો. આપને કેવી લાગી મારી આ માહિતી તે કોમેન્ટમાં અચૂકથી જણાવશો અને વિવિધ વિષયો પર આવી માહિતી મેળવવા માટે મારી ચેનલ શિલ્પા વ્યાસને સબસ્ક્રાઈબ કરશો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો અને અન્ય મારા જેવા વિવિધ વિષયોનું જ્ઞાન મેળવવા ઈચ્છતા જિજ્ઞાસુ વ્યક્તિઓમાં માહિતીને શેર કરશો. આપ સર્વેને ફરી એકવાર મહાવીર જયંતીની હાર્દિક શુભકામનાઓ.